વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક અકસ્માત. વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક સર્જાયો અકસ્માત. આઈસર ચાલકે 2 ટુ વ્હીલર અને 4 વ્હીલરને અડફેટે લીધા. બુલેટ ચાલકનો આબાદ બચાવ થયો. ઘટના સ્થળે એકનું કમકમાટી ભર્યું મોત. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એકની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો. 2 વ્હીલરને થયું મોટું નુકસાન. હરણી પોલીસ સ્ટેશન મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. આઈસર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમે એ કરો છો? હા, તો તમે મારી પર એમાં શું કરો છો? મને કંઈક કહેવાનું. અડધો કલાક. હા, તો પબ્લિક કે છે, અમે થોડી કહીએ છીએ. આ તો મારું રેકોર્ડિંગ કંટ્રોલમાં થાય છે. હા, આપણે ઘરેથી મેં ઓફિસ જતો હતો સિટી માટે. સિગ્નલ પર અમે ઊભા હતા, અમિતનગર એરપોર્ટ સર્કલ સિગ્નલ પર ઊભા હતા. એકદમ ફૂલ સ્પીડમાં બધા ડ્રિંક કરેલા હતા ટ્રકમાં ડ્રાઈવરો. બધા એમણે સિગ્નલ તોડીને સીધું બધા એક અંકલને ઠોક્યું. એ ડેથ થઈ ગઈ એમની. એમને એસએસજીમાં લઈ ગયા. એક અંકલને પગમાં વાગ્યું અને મેં બચી ગયો એકચ્યુઅલી, ઉતરી ગયેલો એટલે. તો પોલીસ બી 1 કલાકથી આવી નહીં. તો એમને ઇન્ક્વાયરી કરવી જોઈએ, કેસ કરવો જોઈએ કે સ્ટ્રિક્ટ એક્શન લે કે મોટી ટ્રકો આવે ના. આપણી બુલેટ બાઇક હતી, એ આખી બાઇક પતી ગઈ છે, કચરાઈ ગઈ. બહુ નુકસાન છે, આખી પતી ગઈ છે નવી. હા, એ ડ્રાઈવર ભાગી ગયો ઉતરીને. અને હવે પોલીસે ફરિયાદ કરવી જોઈએ કે મોટી ટ્રક ના આવે સિટીમાં.